કેમ છો મારા કલેજા? હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તમને બધાને ખબર જ છે, કારણ કે આજ છે અષાઢી બીજ અને હું આવી ગયો છું પરબધામ અષાઢી બીજના મેળામાં. અને આજ તમને માહોલ બતાવવાનો તો આજ માહોલ બહુ એટલે બહુ ગરમ છે. કાલનો માહોલ તો એટલો બધો હતો નહીં, પણ આજ જોવો તમે ખાલી ટ્રાફિક એવડી છે અને પબ્લિક એવડી છે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં બ્લોગ. અને ગુરુ રોબિન પણ આપણી હારે છે, એટલે એ આગળ ઊભા છે. તો તમે બ્લોગમાં બન્યા રહ્યો, ત્યાં જઈને તમને મળું. ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે અંદર પૂગી ગયા છીએ. તમે જો એટલે બહારની સાઈડ જ છીએ, પણ અહીંથી અમે અંદર આવી ગયા છીએ આ બાજુ. અને જો અત્યારે જેની તલાશ હતી ને એ પણ આવી ગયા છે. ગુરુ રોબિનભાઈ જોઈ શકો છો તમે. મિત્રો આજે પરબધામની અંદર આપણે જોશુભાઈ અષાઢી બીજ નિમિત્તે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે અને કેવો આ મેળોનો માહોલ રહેશે, તો તમામ વસ્તુ તમારા સૌ આગળ આપણે શેર કરશું. તો વિડીયો સ્કીપ ન કરતા મિત્રો, બહુ મજા આવશે. અને જો ચેનલની અંદર રોશનભાઈની ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે જોઈશું કે ભાઈ ભક્તો કેવા આવ્યા છે અને લોક મેળાવ જે છે અને મહાપ્રસાદી છે અને મહારસોડું છે, તેને સૌ વસ્તુ આપણે જોઈશું, તમારા સૌ આગળ આપણે શેર કરીશું. મળી આવે આગળની સાઈડ. તો ગાઈઝ અત્યારે છે ને અમે પાર્કિંગેથી આ બાજુ વહી આવ્યા છીએ. તમે જો ભાઈ બ્લોગિંગ એડિટ કરે છે અને તમે જો તો તમે દેશ વિદેશમાં પણ ચર્ચા થાય છે કે ભારતના નાગરિકોના દિલ બહુ મોટા હોય છે, તો એ જ ભારતના નાગરિકો પાસે બીમારી છે, જે બીમારીથી બચવાનું ઇન્જેક્શનનો ભાવ 50 કે 60 લાખ નહીં, 16 થી 17 કરોડ રૂપિયાનું છે. આ બાળકના પિતાનો પગાર મહિનાનો 15,000 રૂપિયા છે. ટ્રાફિક જો ગાઈઝ તમે ખાલી બહુ એટલે બહુ જ ટ્રાફિક છે. અને ગેટ પાસે પણ એટલી ટ્રાફિક છે અને પબ્લિક આવવામાં જ છે, જવામાં નથી. તમે જોઈ શકો છો. અને કોણ કોણ અષાઢી બીજના મેળામાં આવ્યું છે પરબધામમાં, જરાક કોમેન્ટ કરી દેજો. અત્યારે તમે જોઈ શકો છો ગાઈસ, ટ્રાફિક ખાલી કાલ કરતાં પણ વધારે છે આજ. અત્યારે તો હજી આવકમાં જ છે. અને આ બાજુ અત્યારે અમે આયલા જઈએ છીએ, રસોડા વિભાગમાં જઈએ છીએ ગાઈસ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ન કરતા. તો ગાઈસ અત્યારે છે ને મંદિર અંદર આવી ગયા છે. તમે અહીંનું ખાલી ટ્રાફિક જો દર્શનનું તમને બતાવું લાઈવ જોઉં તમે. કાલ પડતા ઘણા વધારે બહુ સંખ્યા જાજી છે પબ્લિકની, જોઉં તમે બહુ એટલે બહુ જાજી છે. અને ગાઈસ મંદિરનો નજારો જોવો તમે, એક નંબર મંદિરનો નજારો આવે જ જોવો. અને આપણા ભાઈ અહીંયા ઊભા છે, એટલે હવે અમે રસોડા વિભાગમાં જઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને થોડોક અવાજ છે ને ભોગવી લેજો, થોડીક તકલીફ રહેશે, કારણ કે આમાં હું બધું એડજસ્ટ ના કરી શકું. ગાઈસ અહીંયા જો પાણીના કેવા કુંડ સરસ મજાના ભર્યા છે. તમે જો પાણી કેટલું ચોખ્ખું છે. જો બધી પબ્લિક અહીંયા જ પાણી પી છે અને તુષલભાઈ પણ અહીંયા પી છે અને જમણવારનું સામે છે. અને તમે જોઈ શકો છો અમે હમણાં રસોડા વિભાગમાં જઈએ છીએ. જોઉં તમે તો ગાઈઝ અત્યારે છે ને અમે રસોડા વિભાગમાં પૂકી ગયા છીએ. અહીંથી એન્ટ્રી છે અને અહીંયા ચાક અને ડાયર બને છે. અને આ દાદાને આપણે પૂછીએ, આ દાદા કી ગામથી આવે? તમે કી ગામથી આવો દાદા? અમે સમઢિયારાથી આવો. સેવા માટે આવો? સેવા માટે. તમારું કયું ગામ? મીઠાપુર. સેવા માટે. જો અહીંયા બધા સેવા માટે આવે છે અને કેટલા લોકો સેવા કરે છે અહીંયા તમે જો. અત્યારે આ ભાઈ પણ અહીંયા જોવો તમે. કયું ગામ ભાઈ તમારું? મીઠાપુર. આ ભાઈનું મીઠાપુર છે ગામ અને અહીં સેવામાં આવે. તમારું ભાઈ? મીઠાપુર. તો ભાઈ અહીંયા બધા બહુ ઝાઝા સેવામાં આવે છે, બહેનો પણ છે તમે જોવો. અને આ બાજુ સબ્જી છે અને આ બાજુ અહીંયા રીંગણાનો સ્ટોક તમે જોવો, ખાલી બહુ ઝાઝો પડ્યો છે. અને આ બાજુ બધી બહેનનું તમે જો. કયું ગામ દાદા તમારું? ગામ માળાવદર તાલુકો મટિયાળા, જિલ્લો જુનાગઢ. ખાલી મરચા કટિંગનું છે. મરચા કટિંગનું મશીન છે, બરફની જગ્યાનું. બરાબર. જો બેન, કઈ ગામથી આવો બેન? સુરત
સુરતથી આવો સુરતથી આ બેન સેવા માટે આવે છે જોઉં તમે મહિલા મંડળ છે પરબધામ મહિલા મંડળ અમે 50 બાઈઓ આવ્યા દર વર્ષે આવો તમે દર અહીંયા વર્ષે આ પણ બેનો સેવા કરે છે તમે જો કી ગામથી આવો બેન ક્યાં દેવકી કાલોડથી આવો કેટલા દિવસ થયા તમે સેવા કરો છો એના 2 દિવસ થયા દર વર્ષે આવો તમે અહીં સેવા કરો તો આ બેન દર વર્ષે અહીં સેવા કરવા આવે છે અને દેવકી ગાલોડથી આવે છે અત્યારે જો તમને રીંગણાનું કટિંગ ચાલુ છે કી ગામથી આવો તમે બેન? સમઢિયાળાથી આવું છું. મારું નામ મનીષાબેન માથુકિયા છે. હું 2025માં અષાઢી બીજે સેવા કરવા આવી હતી. પછી ગુરુ પૂનમથી આવી. મને એવો ભાવ જાગ્યો કે પરબધામ મારે જવું છે. હવે દર વર્ષે દર પૂનમે કોઈ એવા કાર્યક્રમ હશે ત્યારે આવે સેવા કરવા. તો આ બેન સેવા કરવા આવે કી ગામથી કીધું બેન? ગીર સમઢિયાળા. ગીર સમઢિયાળાથી ઠેઠ આવે છે અહીં પરબધામમાં આષાઢી બીજના મેળામાં સેવા કરવા અને દર વર્ષે કેટલુંક થઈ ગયું મરસીનું કટિંગ? મશીન કટિંગ તમારે ખાલી ટબ થયા મશીનનું કટિંગનું આ ખાલી ટબ ચાલી ડબ થયા હા ખાલી ટબ કટિંગના કટિંગ ઓકે આદુના 20 કટિંગ 20 કટિંગ 20 ટબ આદુના અમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા વ્યુઅર્સને ખાસ નમ્ર વિનંતી છે આ ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે અને શેર કરે. પ્લસ આ પરબધામમાં જેટલા પણ લોકો અહીંયા સેવા કરતા હોય તે બધાને ખૂબ ખૂબ અભિનંદન માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર. કેટલા માણા? 1 લાખ માણસ 1 લાખ માણસ છે. 1 લાખ માણસ આજની તારીખના તો મિત્રો તમે જોઈ શકો છો જે અહીંયા આષાઢી બીજના મેળાનું જે ઉપવાસ જે રહેતા હોય ને એના માટેનું અહીંયા બધું કેળા અને છે તમે જોવો અને કેટલા સમયથી સેવા કરો તમે? 15 વર્ષથી. સરસ. આજે ફરાળ છે તેના બદલે તમે આ વિતરણ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બટેટાના ટુકડા કરવામાં આવ્યા છે અને બધું સરખું કરે છે આ ભાઈઓ બધા જો તમે સેવા માટે આવ્યા છે. કયું ગામ ભાઈ તમારું? કયું ગામ? લોધીડા. કેટલા દિવસથી અહીંયા તમે સેવામાં છો? 2 દિવસ. 2 દિવસ થયા. તો આ ભાઈ 2 દિવસ થયા સેવામાં છે અને સેવાનું કામકાજ બહુ મસ્ત કરે છે અને જો દર વર્ષે આ ભાઈઓ અહીંયા આવતા જ હોય સેવા કરવા માટે. અને જો તમે અહીંયા જે બટેટાનું કટિંગ કરીને આવે ને એ જો અહીંયા ધોવામાં આવે છે શુદ્ધ પાણીથી તમે જોઈ શકો છો ગાઈ. અને આ ભાઈઓ બધા સેવા કરે છે અહીંયા. કયું ગામ ભાઈ તમારું? કયું ગામ? લોધીડા તમારું ગામ ભાઈ? પાડાસણ તમે કેટલો ટાઈમ થયા સેવા કરવા આવો છો અહીંયા? 35 વર્ષથી આવો. આ ભાઈના 35 વર્ષથી અહીં સેવા કરવા આવે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા ફરારી સેવડો બનવામાં આવે છે. બહુ સરસ મજાનું કામકાજ ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં. શું બને છે ભાઈ? કરાડી સેવડો અહીંયા સૂકી ભાજી પણ બનવામાં આવી ગઈ છે તમે જોઈ શકો છો. બહુ સરસ મજાની સૂકી ભાજી પણ બનાવી છે. તમારું કયું ગામ? મારું ગામ સાવરકુંડલા છે. હું અહીંયા સેવામાં દર બીજે એટલે અંદાજે 40 વર્ષથી બીજના મેળામાં સેવા કરવા આવું છું. અને આ ફરાળ વિભાગ છે, પાછળ રોટલી વિભાગ છે, શાક અને દાળ વિભાગ છે. અને અહીંયા જે કોઈ સેવાભાવી આવે છે એ પોતાની સ્વયં શિસ્તથી સેવા કરે છે. અને આમાં સેવા કરવાથી આમ અંતકરણને એકદમ શાંતિ મળે છે અને અંદરથી ઉર્જા મળે છે. એટલે અહીંયા એમ થાય કે અહીંયા સેવા કર્યા જ કરવી એવો અનુભવ થાય આપણને. અને આ તો દેવીદાસનો દરબાર છે. દેવીદાસના દરબારમાં હવે વરણ 18. અહીંયા કોઈ નાત જાતનો ભેદ છે નહીં. અને એક જ પંગતમાં બેસી અને બધા પ્રસાદ લે છે. તો એવી આ સુંદર મજાનું અહીંયા આયોજન હોય છે. સ્વયંભૂ લોકમેળો કહેવામાં આવે છે. અને તો મેળાની અંદર જ્યારે અમરમાં અને દેવીદાસ બાપુએ જ્યારે અહીંયા ચેતન સમાધિ લીધી ત્યારે દેવતાઓએ એવું કીધેલું છે કે અમે મેળાની અંદર કોઈને કોઈ સ્વરૂપે અહીંયા પ્રસાદી લેવા આવશું. એટલે આ મેળાનું અનેરું મહત્ત્વ હોય છે કે ભાઈ આ મેળાની અંદર કોઈ પણ દેવતાઓ પ્રસાદ લઈ જાય છે તો આપણને પણ એમાંથી પ્રસાદ મળે તો આપણે પણ ધન્ય બની જાય. તો આ મેળાનું એક વિશિષ્ટ મહત્ત્વ હોય છે. અને સેવકો બાપુની એક આકલ પડે એટલે તત્પર જ હોય છે કે ભાઈ હાલો લોકમેળાનું આયોજન શરૂ થઈ ગયું છે તો આપણે સેવા કરવા માટે ઉપડી જાય.
અહીંયા આ બધી બહેનો જો તમે રોટલી બનાવવામાં આવે છે, બહુ ખૂબ મહેનત કરે છે અને સેવા પણ બહુ સારી કરે છે આ બહેનો, તમે જોઈ શકો છો. દૂર દૂરથી આવે છે આ બધી બહેનો સેવા કરવા માટે અહીંયા. અને જો તમે કેટલી બધી બહેનો છે. અને ગાઈઝ અહીંયા તમે જો ટમેટાનો સ્ટોક પણ બહુ ઝાઝો છે રસોડા વિભાગમાં. બહુ એટલે બહુ ઝાઝી સંખ્યાના માણસો, બહુ જ અહીંયા સ્ટોકમાં જ માલ એવડો પડ્યો છે, તમે જોઈ શકો છો. બટેટા પણ. અને અહીંયા બેન કઈ ગામથી આવો બેન તમે? રાણપુરથી. તમે કેટલો ટાઈમ થયા સેવામાં અહીંયા આવો છો? કેટલા વર્ષ થઈ ગયા? અને કેટલા દિવસથી અહીં સેવા કરો છો એના? 2 દિવસથી આ બેન આ સેવા કરે છે અને રાણપુરથી આવે. અહીંયા પણ લોટનો સ્ટોક પણ બહુ ઝાઝો છે ગાઈઝ, તમે જોઈ શકો છો. અને અહીંયા જે લોટ આવે એ બંધાઈને તમે જોઈ શકો છો. અને ઓટોમેટિક બંધાઈ જાય આમની અંદર. ઓટોમેટિક બંધાય. અચ્છા, ઓટોમેટિક આની અંદર બંધાઈ જાય. અને આમાં છે ને ઓટોમેટિક લોટ બંધાઈ જાય, તમે જોઈ શકો છો. બહાર નીકળી જાય છે. ના, ગોળ પીંડા કરવા પડે. ના ગોળ પીંડા કરવો પડે. લેડીઝ ગોળ પીંડા કરે. બરોબર છે. એટલે આ રીતનું અહીંયા નીકળી જાય બંધાય. તમે તો તમે આ જે લોટ જોઈ રહ્યા છો ને, કે ખાલી આ જે લોટ હોય ને, એ આની અંદર નાખી દેવાનો એટલે ઓટોમેટિક આ રીતનું લોટ થઈ જાય. અને આ જે બહેનો છે તે અહીંયા આ રીતનું લોટને તૈયાર કરે છે. પેલી આગળ બહેનો શીખે છે. રોટલી બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. વાં લોટ બંધાતો હતો અને ઓલા બેનો રોટલી બનાવતા હતા અને અહીંયા રોટલી બનાવવામાં આવે છે. જો તમે કાંઈ ખૂબ સરસ મજાની રોટલી બનાવવામાં આવે છે અને અહીંયા બધા બહેનો અને ભાઈઓ સેવા માટે આવે છે, તમે જો. ખૂબ સરસ મજાની સેવા કરે છે અહીંયા જો આ બહેનોનો સ્ટાફ. અને અહીંયા રોટલી બને. કયું ગામ તમારું બેન? ખંભારિયા. અહીં બાજુમાં જ છો તમે? અને કેટલો ટાઈમથી અહીં સેવામાં આવો છો તમે? 3 દિવસ થયા. અને કેટલા વર્ષ થયા તમે સેવા કરો છો અહીંયા? એવું છે. આ બેન સેવા કરે છે અને બેન સેવા કહો તમે. અહીંયા એને શાક બનવામાં આવે છે, તમે જોઈ શકો છો. બહુ મોટો ટોપ છે અને બહુ જાજી પબ્લિકનું જમણવાર બનાવવામાં આવે છે. અને અહીંથી ભરીને આ બધું ડોલું ટ્રેક્ટરમાં લઈ જાય છે આંબાવાડીમાં અને ત્યાં બધાને પ્રસાદી દેવામાં આવે છે. જો આ ભાઈઓ અહીં સેવા કરે છે. બટેટાનું શાક 1 નંબર, તમે જોઈ શકો છો ગાઈસ. અને આ ભાઈઓ સેવા કરે છે અહીંયા દાદા. અને તો અહીંયા દાળ પણ બનવામાં આવે છે, જોઉં તમે. અને આ ભાઈઓ બધા સેવા માટે આવે છે, જોઉં તમે. અને અહીંયા દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા આ બધી દારૂની ડોલું બધી ભરાઈને આ ટ્રેક્ટરમાં લઈ જાય છે આંબાવાડીમાં પ્રસાદી માટે, તમે જોઈ શકો છો ગાઈસ. અને કયું ગામ તમારું ભાઈ? મોણપર. તમે સેવા માટે આવો છો? કેટલા દિવસ થયા સેવા માટે આવો? 2 દિવસ થયા ભાઈ સેવા માટે આવે છે. અને ખીર બનવામાં આવે છે, જોઉં તમે. અને આ દાદા ખૂબ સારી સેવા કરે છે. ખૂબ સારી સેવા કરે છે. ટ્રેક્ટર લઈને અહીંયા લાકડા નાખવા આવે છે, કારણ કે અહીંયા રસોઈ બને છે એટલા માટે. અને ભાઈ તમારું કયું ગામ? મોણપર ભાઈ અમારું ગામ. મોણપરથી આવે છે અને ટ્રેક્ટર અહીંયા આકે છે. અને તમે અત્યારે ભાઈની હાલત જો બહુ ગંભીર હાલત થઈ ગઈ છે. પરસેવાના રેપજેપ થઈ ગયા છે ભાઈ અને ખૂબ સારી સેવા કરે છે. ભગવાન તમને બહુ જાજુ આપે ભાઈ. તો અત્યારે આપણે બીજા રસોડે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ગાઈસ, અહીંયા પણ ટ્રાફિક એવડી છે. સેવા માટે લોકો આવ્યા છે બહુ ઝાઝા. અને અંદર પ્રવેશ કરી છીએ આપણે. અને રસોડા વિભાગનું કામકાજ બહુ સારું છે. અને અત્યારે અહીંયા બધું બને છે. અત્યારે અહીંયા શું બને છે દાદા? શું બને? અને અહીંયા ચા બનવામાં પણ આવે છે, તમે જો. દાદા ખૂબ મસ્ત મજાની સરસ મજાની સેવા કરે છે. અને જો અહીં ચા બને છે. અને અહીંયા તમે જો બેરલના દૂધ બહુ ઝાઝા બેરલ છે, આખા દૂધના ભરેલા છે. અને અહીંયા ચા બનવામાં આવે છે ગાઈસ. અને બહુ ઝાઝી પબ્લિક છે અહીંયા પણ સેવા કરવા માટે. અહીંયા ચા બહુ જ મોટો દૂધનો ટોપ ભરેલો છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને આ ભાઈ અહીંયા ખૂબ સેવા માટે આવે છે. અને તમે જો
તો ગાઈઝ અહીંયા આ જે શીરો બનવામાં આવે છે એનું અહીં મશીન છે અને આ શેક કરવામાં આવે છે શીરો. તમે જોઈ શકો છો આ ભાઈઓ બધા બહુ સેવા કરે છે અને જોઉં તમે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને હજી આગળ તમને બતાવે. અહીંયા પણ મશીન છે ખૂબ સરસ મજાનું, તમે જોઈ શકો છો. ગોંડલ તાલુકાના પીલાખા ગામમાંથી આ ભાઈ આવે છે અને ભાઈ છાશ, દહીં, દૂધ તેનું ફ્રીમાં આ લોકો અહીંયા સેવા માટે આપે છે. રબારી સમાજ તરફથી બધા રબારી સમાજ તરફથી અહીંયા ચા અને આપણે કહેવાય ને દૂધ, દહીં તેનું વિતરણ કરે છે આ લોકો. એટલે કહેવાય ને કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે અહીંયા ભગવાન થોડું ને પણ એનાથી થોડું પણ આપણે સુખી અને શાંતિથી રાખે અને આપણો સેવા કરી રહ્યા છે તે કાયમ માટે આપણે સેવા મળે તેવી ભગવાનના. મિત્રો અત્યારે અમે એને રસોડા વિભાગથી આવી ગયા છીએ પાછા, જ્યાં પ્રસાદીનું અહીંયા બધું જમણવાર છે અહીંયા અને બધા ખૂબ મજાનું જમણવાર કરે છે અને પ્રસાદી પણ છે તમે જુઓ. અને પબ્લિક પણ બહુ ઝાઝી છે અને સામે બધા ભાઈઓ સેવા કરે છે અને તમે જોઈ શકો છો બહુ એટલે બહુ ઝાઝી પબ્લિક છે. કાલ કરતાં પણ બહુ વધારે છે આજ પબ્લિક. અને આપણે આ રસોડા જે જમણવારનો બ્લોગ અહીંનો નાખ્યો જ નથી, અહીં જે પ્રસાદીનું હતું એટલે આજે આપણે પાછો આ બ્લોગ લઈ લીધો છે આમાં. જો અત્યારે રોટલી છે સરસ મજાની અને ખીચડી પણ છે અને શીરો પણ છે સરસ મજાનો અને દાદા સેવા કરે છે. કેટલા વર્ષથી આ દાદા તમે સેવા કરો છો? 30 વર્ષ. દાદા અહીં ખૂબ સારી સેવા કરે છે અને અહીંયા પણ છે જોઉં તમે. આમાં દાળ છે અને આમાં શાક પણ છે બટેટા રીંગણાનું અને આ ભાઈ ખૂબ સારી સેવા કરે છે જોઉં તમે. અને આમાં પણ રોટલી પણ છે જોઉં ખૂબ સરસ મજાની અને બહુ સારી સેવા કરે છે આ ભાઈઓ બધા. કેટલો ટાઈમ થયા તમે સેવા માટે આવો છો? 25 વર્ષ થયા. તો આ ભાઈના 25 વર્ષ થયા સેવા કરવા આવે છે અને ખૂબ સારી સેવા કરે છે. અને અહીંયા અત્યારે આ જમણવારમાં ભાઈ અહીંયા સેવા કરે છે તમે જોવો. પબ્લિક પણ બહુ ઝાઝું છે. અને ગાઈઝ અહીંયા તમે જો આંબાવાડી છે અને અહીંયા પાછા આપણને ભેગા થઈ ગયા છે તમે જો ગોપાલ ઇટાલિયા. રજા લે છે પરબધામ પરબધામ કેવી તમને મજા આવે મેળામાં? જમણવાર પ્રસાદ લઈ લીધું તમે? પ્રસાદી કેવી છે? આ ભાઈઓ અહીં સેવા કરવા માટે આવે છે અને આમાં ખીચડી છે. કઈ ગામથી આવો ભાઈ તમે? કેટલા દિવસ થયા સેવા કરવા આવ્યા એને? 3 દિવસ થયા. અને અત્યારે જો અહીં બધા જમણવારમાં પાછા અમે હે બધા આપણે બીજા સ્ટાફમાં પાછા આવી ગયા છે. બધો સ્ટોક છે અને આ દાદા અહીં સેવા કરે છે. કયું ગામ દાદા? ધારી ગુંદારીથી આવે છે અને નજીકના છે, નજીક વિસ્તારના અને સેવા કરે છે. કેટલો ટાઈમ થયા સેવા કરો? કેટલો ટાઈમ થયા સેવા કરવા આવો? 20-25 વર્ષ. 20-25 વર્ષ થયા. દાદા પબ્લિક પણ બહુ જાજી અહીંયા પ્રસાદ લેવા આવે છે અને તમે જોઈ શકો. પરબધામમાં 10 વર્ષથી કેવી આનંદ મજા આવે પરબધામની અંદર આવીને. હાલો પાડિયાદ વાળો પત્રા વાળો ઉભા. હાલો પાડિયાદ ઉભા. ઉભા રહ્યો અહીંયા નહીં ઉભા રહ્યો. 8 વર્ષથી
કેવો આનંદ આવે અહીંયા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવતા વર્ષે પણ અહીંયા એક આવવાનો એક લાવો મળી જાય. બહુ મોટો બ્લોગ બની ગયો છે અને આપણે પાર્ટ 2 કે 3 રાખવાના છે એટલે કારણ કે સ્ટોરેજ પણ બહુ ફૂલ થઈ ગયું છે. સંતવાણી અને ભજનવાણી છે એનું આયોજન હું તમને બતાવું એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો તમને આરકે બ્લોગ ગરમી જેવો માહોલ છે અને અહીંયા જો ગાઈઝ અત્યારે છે ને જ્યાં લાઈવ ટીવી ચાલુ છે તમે જોઈ શકો છો અને બધી પબ્લિક અહીંયા